નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુરુવારે ભરૂચમાં ભોલાવના નવનિર્મિત બસ ડેપોનું થશે લોકાર્પણ। મુખ્યમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારીઓ। ચૈતરના પ્રહાર સામે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ। ચૈતર વસાવાએ કહ્યું મનસુખભાઈને હવે નિવૃત્તિ આપવાનો સમય છે, તો તેની સામે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે ચૈતર વસાવા દાદાગીરી કરીને ચૂંટાઈ આવ્યો છે। મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત નીકળશે ભવ્ય સવારી। 11 ફૂટની ફાઈબરની નંદી પર શિવ પરિવારની પ્રતિમા આવી પહોંચતા ભવ્ય સ્વાગત। અંકલેશ્વરમાં પ્રથમ વખત નીકળશે શિવ પરિવારની ભવ્ય યાત્રા। ભરૂચ ખાતે કોરામંડળ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરોમંડળ કંપની દ્વારા વર્ષ 2023-24ની સ્કોલરશિપનું 250 જેટલી વિદ્યાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર, કોરામંડળના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ, વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ આ તકનો લાભ લઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી વધુમાં વધુ મતદાન થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી। ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરના સભા ભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાનાર છે, જેમાં ભારતના વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી જોડાઈ વિવિધ સહાય વિતરણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોનું માર્ગદર્શન આપ્યું હતું। રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડની વધુ સહાયનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાટણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ મહિલાઓને વિવિધ સહાય લાભાર્થી આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિરના સભા ભવનમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભાજપા જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વાગડા વિધાનસભાનો કાર્યક્રમ પણ ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો। ભરૂચના ટંકાળિયા સ્થિત સેવાભાવી અને સેવાક્રિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને 250 અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ રમઝાન માસના પવિત્ર દિવસો દરમિયાન મુસ્લિમ સમાજના ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદો રોઝા ઇબાદતથી સારી રીતે કરી શકે તે માટે જરૂરિયાતમંદ લોકોની જરૂરત પૂરી કરવા માટે એક સખીદાતા દ્વારા ગામ પ્રત્યેના પ્રેમ દર્શાવી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના શુભ આશ્રય સાથે જીવન જરૂરી સામગ્રીઓની કીટ તૈયાર કરી પવિત્ર રમઝાન માસમાં નામી અનામી સખીદાતાઓ કોમને પણ હર હંમેશા આગળ રહી સેવાક્રિય પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સહયોગથી નેશનલ હાઈવે 48 પર દયાવાન UP હોટલ ખરોડ પાનોલી ખાતે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરોના સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નબીપુર હોસ્પિટલનો પણ સમગ્ર સ્ટાફ હાજર હતો। નબીપુર હોસ્પિટલના ડૉક્ટર જીગીસા ચોકસીએ પણ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરોના સ્વાસ્થ્યનું નિર્ધારણ કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે નબીપુર હોસ્પિટલના ઓફિસ સ્ટાફ તેમજ ભારત પેટ્રોલિયમના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। વડોદરાના કલાકારોએ 14 ફૂટ લાંબી અને 11 ફૂટ ઊંચી 800 કિલો વજનની ફાઈબરની નંદી સહિત શિવ પરિવારની
પ્રતિમા તૈયાર કરી છે. અંકલેશ્વર ભરૂચી નાકા રત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે શિવજીની શાહી સવારી પહોંચશે. અંકલેશ્વરના ગડખોલના સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ 2 દ્વારા સમગ્રનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત શિવજીની શાહી સવારી 11 ફૂટ ઊંચા નંદી ઉપર શિવ પરિવાર નગરચાર્યાએ નીકળશે. વડોદરાના કલાકારોએ 14 ફૂટ લાંબી અને 13 ફૂટ ઊંચી 800 કિલો વજનની ફાઇબરની નંદી સહિત શિવ પરિવારની મૂર્તિ તૈયાર કરી છે. આગામી સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે શિવજીની શાહી સવારી પહોંચનાર છે અને અંકલેશ્વરના ગડખોલના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ 2 દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે. આગામી 8 માર્ચ 2024ના રોજ મહાશિવરાત્રિ પર્વ અંકલેશ્વર માટે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જ જે નગરનું નામ પડ્યું છે એવા અંકલેશ્વરના ભગવાન શિવ સહપરિવાર નગરચાર્યાએ શિવજીની શાહી સવારી નીકળનાર છે. હાલમાં વડોદરાથી લાવવામાં આવેલી ફાઇબરની પ્રતિમા છે અને દર વર્ષે આ પ્રતિમાને રંગ રોગાણ કરીને ઉપયોગમાં લઈ શકાશે અને તેમાં ખર્ચ પણ ઓછો થશે. આ પ્રતિમાને માત્ર એક જ વાર બનાવવામાં આવે છે અને ખરીદવામાં આવે છે અને તે દર વર્ષે તેને રંગ રોગાણ કરી અવનવા રૂપ આપીને તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે મહાશિવરાત્રિની શિવ સવારી આ શિવરાત્રિ બાદ આવનાર શિવરાત્રિમાં પણ નીકળનાર છે. પરંતુ શિવજીની ભવ્ય સવારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે. અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને મારા હર હર મહાદેવ, અમારા એસવાયજી ગ્રુપ તરફથી બધાને હર હર મહાદેવ. અને જે શિવજીની શાહી સવારી જે બરોડામાં નીકળે છે એના પછી સૌ પ્રથમવાર આ બીજી વખત શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે. 11 ફૂટની મૂર્તિ છે. એ બધા અંકલેશ્વરની જનતાને અમે કહીએ છીએ કે બધા શિવજીની શાહી સવારીમાં જોડાવશો. શિવરાત્રીના દિવસે રત્નેશ્વર મહાદેવ મંદિર ભરૂચી નાકા 5 વાગ્યાથી નીકળીને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ત્યાં પહોંચશે. બધાએ દર્શન લેવા વિનંતી. દેશની મહિલા સ્વાવલંબન યોજના એવું પ્રયાસ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે. ભારત સરકાર હંમેશા નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વર્ચ્યુઅલ જોડાયા હતા. ગુજરાતભરની 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓએ 250 કરોડથી વધુની સહાય આપી હતી, જે અંતર્ગત વાગડા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વાગરા મામલતદાર દર્શનાબેન પટેલ સહિત અધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વેમાં જ ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા ભાજપા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ઉપસ્થિતમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે પહેલા જ ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા જ ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલા દુધાળા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહે છે, જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે નવનિર્માણ પામ્યો છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં 2 એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ, રસ્તા, આરોગ્યના સેન્ટરો સહિતના 200 કરોડથી વધુના કામગીરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે, જેમાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, એસપી મયુર ચાવડા સહિત અધિકારીઓ કાર્યક્રમોમાં સ્થળનું નિરીક્ષણ કરી સુરક્ષા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આવતીકાલે માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનાઓ જ્યારે ભરૂચ જિલ્લામાં પધારનાર છે અને ભોલાવ એસટી ડેપોનું લોકાર્પણ કરવાના છે, તે સંદર્ભમાં
ભરૂચ જિલ્લા પોલીસ તરફથી 5 ડીવાયએસપી 41 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 450 થી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અત્યારે હાલ રિહર્સલ બ્રીફિંગ ચાલી રહ્યું છે અને આવતીકાલનો બંદોબસ્ત સારી રીતે થાય એની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 2 આદિવાસી નેતાઓની આમને સામને ભારે પ્રતિક્રિયાઓએ કુતૂહલ સર્જ્યું છે. ચૈતર વસાવાની પ્રતિક્રિયા ઉપર મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે. મનસુખ વસાવાએ તબિયત સારી રહેતી નથી તેમ કહી રાજીનામું આપ્યું હતું. હવે નિવૃત્તિનો સમય આવી ગયો હોવાનું નિવેદન ચૈતર વસાવાએ રજૂ કર્યું હતું. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો. એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ. હું જેલમાં હતો. માન્ય કેજરીવાલજી નેત્રંગે એક સભા કરીને મારું નામ જાહેર કર્યું. તો બીજી તરફ મનસુખ વસાવાની ટિપ્પણી સામે ભારે નારાજગી જોવા મળી હતી. તો ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવા પણ ભડક્યા હતા અને ચૈતર વસાવાને વળતો જવાબ પણ આપ્યો હતો. ચૈતર વસાવાના નિવેદન સામે મનસુખ વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્યાધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. એ ગમે તેવા રસ્તે ચાલતા માણસને ઉમેદવાર ના બનાવી દે. એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા હાટુ શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરી. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, પણ આગળ વધારે દોડે છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુરુવારે ભરૂચમાં ભોલાવના નવનિર્મિત બસ ડેપોનું થશે લોકાર્પણ. મુખ્યમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારીઓ. ચૈતરના પ્રહાર સામે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ. ચૈતર વસાવાએ કહ્યું મનસુખભાઈને હવે નિવૃત્તિ આપવાનો સમય છે. તો તેની સામે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે ચૈતર વસાવા દાદાગીરી કરીને ચૂંટાઈ આવ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વરમાં સૌપ્રથમ વખત નીકળશે ભવ્ય સવારી. 11 ફૂટની ફાઈબરની નંદી પર શિવ પરિવારની પ્રતિમા આવી પહોંચતા ભવ્ય સ્વાગત. અંકલેશ્વરમાં પ્રથમ વખત નીકળશે શિવ પરિવારની ભવ્ય યાત્રા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.